ઘેટા બકરાની જે મુસાફરોને ગેરકાયદેસર બેસાડી ઇકો વાહન ગાડીઓ ખુલ્લેઆમ રોડ પર નરી આંખે દોડતી જોવા મળે છે। ખાનગી પાસિંગ ધરાવતી ગાડીઓમાં મુસાફરો બેસાડી પોલીસની નજર સામેથી જ પસાર થતા વાહન ચાલકો સામે પોલીસ સ્ટાફ આંખ આડા કાન કરી આ વાહનોને છૂટતી ફરવાનો જાણે પરવાનો આપી દીધો છે કે પછી હફતારાજ જવાબદાર છે તે તપાસનો વિષય છે। ભરૂચ શહેરના પૂર્વ અને પશ્ચિમ દિશાના રેલવે સ્ટેશન નજીક ઇકો વાન સહિતના વાહનો જાહેરમાં મુસાફરી ભરી જતા હોય છે। એક માહિતી મુજબ અન્ય રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા આવતા પરપ્રાંતિયોને ફોસલાવી ડરાવીને ઇકો વાન વાહનોમાં ઠૂસાઠૂસ ભરી લઈ જતા હોય છે, ત્યારે સ્થાનિક પોલીસ મૂક પ્રેક્ષક બની જતા લોકોમાં રોષ જોવા મળે છે। હફતારાજથી રોજી મેળવતા બે જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા રિક્ષા એસોસિએશનમાં પ્રમુખ આબિદ મિર્ઝાએ માંગ કરી છે। જિલ્લા પોલીસ અધિકારી આ બાબતને ધ્યાને લઈ ત્વરિત કામગીરી કરી બતાવે તે જરૂરી, અન્યથા ભ્રષ્ટાચાર થઈ કોઈનો ભોગ લેવાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला उस जिला प्रमुख आदित नहीं गया घना समय थी मैं रजूआत राखू छू। आ गैरकायदेसर इको गाड़ियों रोड पर भराय है। भरूच रेलवे स्टेशन थी नवा ब्रिज पर गोल्डन ब्रिज पाए थी। आ कोनी छत्र छाया में आ इको गाड़ियों चाले छे। पुलिस एक्शन केम नहीं लेती? जम्बूसर बायपास सुधी आखा रोड पर इको गाड़ियों गैरकायदेसर आईटीओ पीआई ने मैं रजूआत राखी और भरूच सिटी पीआई ने 3 થી 4 વાર में रजूआत राखी है। તમારી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે આ એ ડિવિઝન પીઆઈ, સી ડિવિઝન પીઆઈ અને તાલુકા પીઆઈ અને બી ડિવિઝન પીઆઈ કાયદેસરની આ ઇકો ગેરકાયદેસર ચાલે છે એના પર એક્શન લે તો કે રિક્ષા ચાલકોનો ધંધો જતો રહ્યો છે। ઇકો ગાડીવાળા રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આવીને દાદાગીરીથી પેસેન્જર લઈને જાય છે। આ કોની છત્ર છાયામાં છે? હું સિટી પીઆઈને ભરૂચ સિટી પીઆઈ ટ્રાફિકના હું આ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે કોના રેમ વિરુદ્ધ આ ઇકો રોડ પરથી ભરાય છે કાયદેસર એના ઉપર એક્શન લેવામાં આવે અને બંધ કરવામાં આવે। મન તો આંદોલન અમે કરશું। આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ।